હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કિચન ચેનલ। આજે આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવા વ્રતમાં કે ઉપવાસમાં ખવાય તેવા ફરાળી સાબુદાણાના વડા। તો ચાલો ફટાફટ આપણે રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। તો મેં અહીં સાબુદાણાને 6 થી 7 કલાક માટે પલાળી દીધા હતા। તેને એકદમ સરસ રીતે પલળી જાય એટલે તેને 2 થી 3 પાણીએ ધોઈ લીધા છે। હવે આપણે એક મોટા બાઉલમાં સાબુદાણા એડ કરીશું અને અહીં મેં 1 વાટકી બાફેલા બટેટા લીધા છે, તે એડ કરી દઈશું। ત્યારબાદ તેમાં 1 મુઠ્ઠી ધાણા એડ કરીશું। શેકેલા સિંગનો ભૂકો આપણે લીધો છે, તે એડ કરીશું 1 મોટી વાટકી। ત્યારબાદ આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું અને લીંબુનો રસ એડ કરીશું। ત્યારબાદ 1 ચમચી જીરું, 1 ચમચી મીઠું, તમે ફરાળી મીઠું એડ કરવાનું। ત્યારબાદ આપણે સરસ રીતે બધું મિક્સ કરી લઈશું। તમે આ વ્રત હોય કે ઉપવાસમાં તમે આ સાબુદાણાના વડા તમે બનાવી અને ખાઈ શકો છો। ખૂબ ટેસ્ટી એવા બને છે અને એકદમ ક્રિસ્પી એવા થાય છે। તો એકદમ સરસ રીતે આપણે મિશ્રણને મિક્સ કરી લેવાનું। તો એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લીધું છે। હવે હાથમાં તેલ લગાવી અને આપણે થોડું પોષણ લઈ અને વડા તૈયાર કરી લઈશું। તો આ રીતે આપણે નાના નાના વડા આપણે તૈયાર કરી લેવાના। તો તમને આજની રેસીપી કેવી લાગે છે ફ્રેન્ડ્સ, પ્લીઝ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું, તેમાં તેલ એકદમ સરસ રીતે હાઈ ફ્લેમ પર ગરમ કરી લેવાનું અને એકદમ સરસ એવું ગરમ હોય એટલે આપણે તેમાં બધા વડા એડ કરી દઈશું। કઢાઈમાં જેટલા વડા આવે એટલા આપણે વડાને એડ કરવાના છે। વડા થોડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને પલટાવી લઈશું અને એકદમ સરસ રીતે આપણે તેને મીડિયમ ટુ લો ફ્લેમ પર તેને સરસ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે, એટલે બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ ફૂલેલા આપણા સાબુદાણાના વડા તૈયાર છે। તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ। તો એકદમ ઇઝી અને એકદમ સરળ એવા આ સાબુદાણાની રેસીપી આપણે બનાવીને રેડી કરી લીધી છે। તો પ્લીઝ તમને કેવી લાગે છે આ રેસીપી, પ્લીઝ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। આવી રેસીપી સાથે અને આવા અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળે ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટેક કેર।